નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનનારી લો પ્રેશર સિસ્ટમ, તેની ગુજરાતમાં કેવી અસર થશે અને આવનાર 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ ગુજરાતના ભાગોમાં કેવી રહેશે તે વિશેની માહિતી જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, વરસાદની સ્થિતિ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં આગાહી મુજબ વરસાદ પડ્યો છે। તેમાં ખાસ કરીને પંચમહાલનું હાલોલ છે તેમાં 9.84 ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળ્યો। તો આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણામાં 4.33 ઇંચ, મહીસાગરનું સંતરામપુરમાં 4.13 ઇંચ, પંચમહાલનું શહેરા 3.54 ઇંચ, આણંદનું બોરસદ 3.7 ઇંચ, જ્યારે ભરૂચનું નેત્રાંગમાં 2.83 ઇંચ વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં 2.72 ઇંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં 2.4 ઇંચ વરસાદ, અરવલ્લીના ભિલોડામાં 2.36 ઇંચ વરસાદ, ભરૂચનું ખાસ કરીને ઝઘડિયા છે તેમાં 2.28 ઇંચ વરસાદ, પંચમહાલના મોરવા હડફમાં 2.17 ઇંચ વરસાદ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.01 ઇંચ વરસાદ, તો પંચમહાલના જાંબુઘોડામાં 2.01 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.97 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે દાહોદના સંજેલીમાં 1.97 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 1.69 ઇંચ સુધીનો વરસાદ, દાહોદના લીમખેડામાં 1.69 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। તો વિવિધ સેન્ટરોમાં અનેક વિસ્તારમાં સારા એવા વરસાદી આંકડા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના થરાદમાં 1.69 ઇંચ, વડોદરાના સાવલીમાં 1.57 ઇંચ સુધીના વરસાદી આંકડા જોવા મળ્યા। તો સુરતના ઓલપાડમાં 1.57 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે સુરતના કામરેજમાં 1.57 ઇંચ વરસાદ। તો આ થયા વિવિધ શહેરોમાં વરસાદી આંકડા। ખાસ કરીને ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ, હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે। ગઈકાલે જે સિસ્ટમ છે વિદર્ભ નજીક હતી, તે સિસ્ટમ હવે ઉત્તર દિશા તરફ ગઈ છે અને આ સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે। તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહ્યું છે। જો કે આ સિસ્ટમમાં ભેજનું પ્રમાણ ઓછું છે, જેને કારણે એ સિસ્ટમ અત્યારે ખાસ કોઈ મોટી અસર કરતા જોવા મળી રહી નથી। તો પાકિસ્તાન અને તેને લાગુ પંજાબના ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અને આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ખાસ કરીને આ જે મહારાષ્ટ્ર અને વિદર્ભના ભાગો નજીક જે સિસ્ટમ આવી તેને થોડી ઉત્તર દિશા તરફ ખેંચી રહ્યું છે। બાકી આ સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવે। તો મિત્રો, આ સિસ્ટમની અસર હજી પણ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં આપણે વરસાદી આંકડા જોયા તે મુજબ જોવા મળી રહી છે। ચોમાસું ધરી પણ નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે। રાજસ્થાનના બીકાનેરથી ચોમાસું ધરી, અજમેર, ગુનાના ભાગો પરથી સંતરામપુર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આવનારી 48 કલાકની અંદર બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ છે તે સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ ગુજરાતને અસર કરતા રહેવાની છે। એટલે આમ જોવા જઈએ તો જે વરસાદની ગતિવિધિ ગુજરાત રાજ્યના ભાગોમાં જોવા મળી રહી છે તે હજી પણ કન્ટિન્યુ રહેશે અને આ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી ફાઇનલ આવી જશે અને ત્યારબાદ તેનો ટ્રક છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના ભાગો સુધી લંબાઈ તે પ્રકારની શક્યતાઓ બનતી નજરે પડી રહી છે, જેને પરિણામે આગામી આપણે અપડેટમાં પણ જણાવ્યું છે કે 5 થી 10 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે અને વિવિધ મોડેલો છે તે પણ આ બાબતે સતત પોઝિટિવ નજરે આવી રહ્યા છે। તો આપણે આશા રાખીએ કે આ લો પ્રેશર સિસ્ટમ છે તે ફરી એકવાર ગુજરાત ઉપર આવે અને ગુજરાતને તરબોળ કરી દે અને જે વિસ્તારમાં વરસાદની ઘટ છે તે વિસ્તારમાં પણ સારા એવા પાણી કરી દે તો ચોક્કસપણે ખેડૂતોની ચિંતા છે તે પણ હળવી થઈ જાય। એટલે આપણે આશા રાખીએ કે સિસ્ટમનો ટ્રેક સૌરાષ્ટ્ર તરફ સીધો રહે અને મધ્યપ્રદેશ આવીને સિસ્ટમ થોડી ઉત્તરમાં ના જાય પરંતુ સીધી સૌરાષ્ટ્ર ઉપર અથવા તો ગુજરાતના ભાગો ઉપર આવે તે પ્રકારની આપણે આશા રાખીએ અને આવું બને તો ચોક્કસપણે આપણા માટે સારી વાત ચોક્કસપણે ગણી શકાશે। તો મિત્રો, વરસાદની સ્થિતિ જોઈએ આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે
જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તે મુખ્યત્વે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોના મધ્યપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહ્યું છે તેની અસર જોવા મળી રહી છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારો જોઈએ તો ભરૂચ, સુરત અને તાપી નર્મદાનો ભાગ છે, આ જે દક્ષિણ ગુજરાતના ભાગ છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં છેલ્લી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ સારી રહી છે અને હજી પણ અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે, મહીસાગર સહિતના વિસ્તારો છે તેમાં હળવોથી મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સાઈડના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ આજે થોડી વધી શકે છે। તો ખાસ કરીને ખેડબ્રહ્મા, ઈડર, અરવલ્લી, ડીસા સહિતના ભાગો છે, પાટણ સહિતના વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમથી કોઈ સેન્ટરમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। સૌરાષ્ટ્રની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ગઈકાલે પણ અમરેલી જિલ્લાના ભાગો છે, ભાવનગર જિલ્લાના જે આપણે વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તો તે વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે પણ વધુ શક્યતાઓ ખાસ કરીને અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં દેખાય છે અને ભાવનગરના જે કાંઠા વિસ્તારો છે મતલબ કે મહુવા, ઘોઘા જે આ પટ્ટો છે એ વિસ્તારમાં વધુ સંભાવના વરસાદની રહેશે અને અમરેલી જિલ્લાના અને ભાવનગરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે। જો થોડું વધુ આગળ ચાલશે તો ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી પણ વરસાદની ગતિવિધિ આવી શકે છે। અન્ય તરફ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં બોટાદ જિલ્લાના ભાગો અને તેને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। બાકી અમરેલી જિલ્લાના લાગુ રાજકોટ જિલ્લાનો વિસ્તાર છે અને જુનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો સુધી પણ થોડી અસર જોવા મળે અને એ ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ ક્યાંક જોવા મળી જાય। તો બાકીના વિસ્તારો છે, જુનાગઢનો બાકીનો ભાગ છે, રાજકોટનો પશ્ચિમ ભાગ છે, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના ભાગોમાં ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી। છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં ઓછી રહેવાની શક્યતાઓ છે અને કોઈ વિસ્તારમાં જો થંડરસ્ટોર્મ બને તો સીમિત એવા વિસ્તાર હોય જ્યાં વરસાદ પડે, પરંતુ એવા વિસ્તાર ખૂબ ના બરાબર ગણી શકાય। કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટી સંભાવના જણાતી નથી, સામાન્ય ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। એટલે આ પ્રકારની વરસાદની સ્થિતિ આવનારી 24 કલાકની અંદર રહેવાની સંભાવના દેખાઈ રહી છે। તો અત્યારે વરસાદની હાલની સ્થિતિ મુજબ જોવા જઈએ તો અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને અત્યારે રાત્રિ દરમિયાન પણ સારો વરસાદ જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં અને તેને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં। ત્યારે અત્યારે પણ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ગોધરા, દાહોદ જિલ્લાના ભાગો છે તેમજ નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અને સૌરાષ્ટ્રના જે આપણે આગાહીમાં જે વિસ્તાર જણાવ્યા છે તેમાં પણ રાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં કડી આજુબાજુનો ભાગ છે તેમાં અત્યારે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારની સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે જે પણ પ્રકારના ફેરફાર થશે તે બાબતની સતત અપડેટ આપવામાં આવશે। વિગતવાર અપડેટ આપવાનું કારણ એ છે કે ઘણા મિત્રો જોયા જાણ્યા વગર માહિતી અધૂરી લીધા વગર કોમેન્ટ કરે છે કે અમારા તાલુકા જિલ્લામાં વરસાદ નથી, પરંતુ ડેટા આપણે વિગતવાર એ માટે આપી રહ્યા છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છેલ્લી 24 કલાકની અંદર જોવા મળ્યો છે। ગઈકાલે આપણે ફેસબુક પેજ ગુજરાત વરસાદ સમાચાર આપણું ફેસબુક પેજ છે તેમના ઉપર પણ આપણી જે રેગ્યુલર અપડેટો હોય છે તે આવતી હોય છે અને તેમના ઉપર પણ કોમેન્ટ આવી હતી। આપણે જે હાલોલના જે વરસાદનો વિડીયો મૂક્યો હતો અને વરસાદના જે ડેટા રિલીઝ કર્યા હતા, મતલબ કે 9 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો, તો એમાં પણ ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે આ વરસાદ ખોટો છે, પરંતુ આ જે આંકડા આપણે તમારા સુધી આપી રહ્યા છે તે આંકડા છે તે હવામાન વિભાગના સત્તાવાર આંકડા હોય છે। આ આંકડા કોઈ અમારા બનાવટી આંકડા હોતા નથી, એટલે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવતા હોય છે અને દર 2 કલાકે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તે બાબતની ડેટા છે તે હવામાન વિભાગ જાહેર કરતું હોય છે અને આ જે ડેટા છે તે જ અમે તમારા સુધી આપી રહ્યા છીએ। એટલે કોઈ પણ મિત્રો એવું ના માની લેવું કે આ જાતે અમારા બનાવેલા ડેટા હોય છે।